આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા અને સંસ્કૃતિના જતન માટે આદિવાસી સમાજના પ્રતીક સમાન ઢોલ મેળાનું દાહોદ ખાતે આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ઢોલીઓમાં ઉમટી પડ્યા હતા। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે અહીંના આદિવાસી સમાજના રીત રિવાજો અને પરંપરાઓ પણ અનોખી છે। આદિવાસી સમાજના વાજિંત્રો પણ અનોખા જોવા મળે છે, ત્યારે આદિવાસી સમાજનું પૌરાણિક વાજિંત્ર એટલે ઢોલ માનવામાં આવે છે। પ્રાચીન સમયમાં ગામમાં કોઈ સંદેશ આપવો હોય તો ઢોલ વગાડીને આપવામાં આવતો હતો। દુઃખદ સમાચાર કે સુખદ સમાચાર ઢોલના તાલ અલગ અલગ હોય તે પ્રમાણે ઢોલને વગાડતા, જેથી ગામ લોકો સંદેશ સમજી જતા। પરંતુ આજના આધુનિક યુગમાં નવી પેઢી પણ આદિવાસી સંસ્કૃતિ સમજે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી હોળી પૂર્વે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે। આજે દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સાંસદ ઢોલ મેળામાં સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી કુબેર ડિંડોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત આદિવાસી નેતાઓ તેમજ અધિકારીઓ પણ આદિવાસી પરંપરાગત વસ્ત્રો સાથે ઢોલ મેળામાં જોવા મળ્યા હતા। ઢોલ વગાડી તેમજ આદિવાસી નૃત્ય કરી ઢોલીઓનો ઉત્સાહ વધાર્યો હતો। દાહોદ જિલ્લાનો તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ ઢોલીઓ પોતાના ઢોલ સાથે મેળામાં જોડાતા હોય છે અને શ્રેષ્ઠ ઢોલીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે। આજના ઢોલ મેળામાં 200 ઉપરાંત ઢોલીઓએ ભાગ લીધો હતો। આજે જે ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ મારફતે જે 17મા ઢોલ મેળાનું આયોજન કર્યું છે, ત્યારે અમારો મેઇન ઉદ્દેશ એ છે કે જે અમારી આદિવાસી સંસ્કૃતિ ભૂલાતી જઈ રહી છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સાંસ્કૃતિક ઢોલ મેળાનું આયોજન કર્યું છે। અને આ ઢોલ મેળામાં દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી દરેક તાલુકામાંથી ઢોલ રસિકો આજે ઉમટી પડ્યા છે। ત્યારે અહીંયા એટલો ઉમળકાભેર અને એટલા ઉત્સાહથી અહીંયા આ ઢોલ મેળાનું આયોજન કર્યું છે। ત્યારે હવે મેઇન વસ્તુ એ છે કે જેટલા પણ ઢોલ આજે આવ્યા છે અને એ ઢોલને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે દરેક ઢોલને, અને એમાંથી 1 થી 10 નંબર જે ઢોલ સારો વાગે એને 1 થી 10 નંબરનું ઇનામ પણ અમે અહીંયા જે ભીલ સમાજ સુધારણા મંડળ મારફતે આપવાના છીએ। એટલે મેન હવે જેમ દર વર્ષ પહેલા ઢોલ ઘણા ઓછા હતા, હવે ઢોલોની સંખ્યા પણ વધી રહી છે અને નવા ઢોલ રસિકો નવા ઢોલ પણ બનાવી રહ્યા છે અને આ ઢોલ મેળામાં લાવી રહ્યા છે। આદિવાસી ઢોલ મેળો એટલે આદિવાસી સમાજ આનંદ મંગલ ઉત્સવથી ઉજવતો એક તહેવાર છે, અને જ્યારે હોળીનો પ્રસંગ આવતો હોય ત્યારે દરેક ગામે ગામ આ ઢોલને એક સાંગ કહેવામાં આવે, સાંગ, અને આ સાંગ વગાડીને લોકો ડાળા પણ કરતા હોય છે। અને આજે આ ઢોલ મેળો ભીલ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। ખૂબ જ આનંદની વાત એના થકી જે આદિવાસી સમાજની સંસ્કૃતિ વિલુપ્ત થાય છે એ સંસ્કૃતિ પુનઃ જાગૃત રહે, આવનારી પેઢી પણ આજે જાગૃત રહે એના માટે આ ઢોલ મેળા અને અલગ અલગ આદિવાસી તહેવારો ઉજવાય છે। આ ઢોલ મેળા નિમિત્તે અને હોળી ધૂળેટી લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ અમારો આદિવાસીનો ઢોલ મેળો 17મો ઢોલ મેળો છે। આ ઢોલ મેળો ફક્ત આદિવાસી સંસ્કૃતિ બચે, આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય એટલા માટે હું રાખવામાં આવે છે। પહેલાંના જમાનામાં જે વાંસળી, પાવા, તીર કામઠા, આ આદિવાસીઓ જેમ જેમ આ નવી જનરેશનની સાથે જોડાતા જાય તેમ તેમ બધું ભૂલાતું જાય। આ ના ભૂલાય એમ કરીને હું દર વર્ષે આ ઢોલ મેળાનું આયોજન કરું છું। અને આપણે બાજુના રાજ્યમાંથી આવે, છોટાઉદેપુરથી આવે, બધા ત્રણે જિલ્લામાંથી આવે અને મોટા પાયે પર ઉજવણી કરીએ છીએ। અને હોળીના પહેલા હોવાના કારણે બધાના ઢોલ ચડાવેલા જ હોય છે અને એમાં અમે આનંદ કરીએ છીએ અને વીઆઈપીને બોલાવીને બધાને બહુમાન કરીએ છીએ। અને 1 થી 11 જણા જે પહેલો નંબર આવશે, જે વધારે ઢોલ વાગે એને વિશિષ્ટ ઇનામ આપીશું, પ્રોત્સાહિત ઇનામ બધાને આપીશું। આ અમારી સંસ્કૃતિ બચાવવા માટેનું કામ છે।